હેલો સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલમાં લાઈવ લેક્ચરમાં સ્વાગત છે યસ બચાપાટ એક જરાક નાના એવા સમાચાર ભૂકંપ આવી ગયો ઇન્ટરનેટમાં જાપાનમાં આવેલો ધ્રુજારા એ જાપાનમાં આવેલા ધ્રુજારાની એક નાની એવી અસર આપણા અહીંયા દેશમાં અત્યારે પહોંચી એટલે જાપાનના ભૂકંપના આંચકાને કારણે આપણું નેટ વયું ગયેલું એટલે એટલા માટે ટેન્શન બરાબર લેતા નહીં બધું અહીંયા કંઈ તીરડ બેરડ પડ્યું નથી હાંધા હાથ આપણે હાંધી નાખ્યા છે ટેન્શન નટ ચાલો લેક્ચરમાં જોડીએ વળી પાછા સરસ મજાના આજે આર્થિક સુધારાની અસરો છે આપણે ખાસમ ખાસ જોવાના છે ચેક કરવાના છે યસ ઓર નો યસ ઓકે તો ઓહો તો આપ સૌનું સ્વાગત છે વિદ્યાકુલના લાઈવ લેક્ચરની અંદર સ્વાગત ઓહો એક લવતા બીજું પડે છે બીજું લવતા બીજું પડે છે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અચ્છા એવું છે અભિષેક હા ઓહો ચલો આવ્યો નહીં આવીને વહી ગયો બરાબર અને તમને દેખાડ્યો નહીં કારણ કે બી જવાય હા ને પેલું બધું ધ્રુજે તો તમને એમ લાગે સર તમે ધ્રુજો કેમ હા લેટ દ્રષ્ટિ બસ એની જ હમણાં ચર્ચા ચાલી રહી હતી ભૂકંપ આવ્યો અને પછી બંધ થઈ ગયો તો શું શીખીશું આજે આપણે આર્થિક સુધારાઓ શીખીશું અને એની અસરો આર્થિક સુધારા શીખી ચૂક્યા ભાઈ બહેનો એની આપણે અસરો ભણવાના છે હકારાત્મક નકારાત્મક અને આપણે પ્રયત્ન કરવાના છીએ કે શું ફાયદા થયા આપણે દેશમાં અને શું નુકસાન થયું આપણે દેશમાં અને અમારે તો ન આવ્યો અહીં કતારગામમાં તમારે ન આવે અહીંયા શું છે દ્રષ્ટિ કે અમારે અહીંયા વરાછામાં જ આવે છે ભૂકંપ અને વરાછામાં આવે એ ક્યાંય ન આવે અને માની લો બીજે આવ્યો અને વરાછામાં ન આવે સમજાણું અહીંયા આવે તો ક્યાંય ન આવે ને ક્યાંય આવે તો અહીંયા ન આવે એવું છે અમારે તો રોજ ભૂકંપ આવે છે માણસો ગાડીઓ લઈને જાય ને અને વજન એટલો છે પુલ ધ્રુજવા માંડે છે પુલના પગ આમાં થતા હોય છે અને ચાલો આપણે જોઈએ સાનુકૂળ અસરોની વાત આપણે કરીએ ઓકે ચાલો રેલવેમાં ખાનગીકરણ નહીં ને મારા સર કે હા યસ બિલકુલ એ તરફ જરાક સમજો રેલવેનું સરકારે 100% સંપૂર્ણ ખાનગીકરણ નથી કર્યું રેલવેમાં શું કર્યું છે અમુક ટ્રેનો સરકારે કોઈ પર્ટિક્યુલર કંપનીઓને ચલાવવા માટે આપી છે એટલે ખાનગીકરણ ન કહેવાય બસ ખાલી એનું થોડુંક પાર્શલ કામ આંશિકપણે થોડુંક કામ આપ્યું છે કે ભાઈ તમે રેલવે ચલાવો અમારા વતી એમ કહી શકાય બરાબર એટલે ખાનગીકરણ આમ કામમાં આપ્યું છે બસ માલિકીમાં નહીં બિલકુલ નહીં ઓકે હાલો તો સાનુકૂળ અસરોની જરાક આપણે વાત કરી લઈએ સૌથી પહેલી વાત કરી છે કે સારી અસરો શું થઈ બાય ધ વે સાનુકૂળ એટલે સારી અસરો શું થઈ આર્થિક સુધારણા કારણે પહેલો ફાયદો શું થયો કે આપણા દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સસ્તા ભાવે મળતી થઈ ગઈ આપણા દેશના ઉદ્યોગોની ગુણવત્તા વધી એટલું નહીં કે વિદેશના જે ઉદ્યોગો ભારત દેશમાં આવ્યા એ લોકોએ હાઈ ક્વોલિટીવાળી વસ્તુ આપણને વેચીને એનો મોટો ફાયદો શું થયો કે આપણને ગ્રાહકોને કસ્ટમર નહીં તો પહેલાં શું થતું હતું કે દેશ મેં બનાના દેશ મેં ખાના બરાબર દેશ મેં બનાના ઓર દેશ મેં ખાના દેશમાં બનતું હતું દેશમાં લોકો વાપરતા હતા ઇન્ટરનેશનલ ક્વોલિટી આપણને નથી મળતી કારણ કે હેરીફાઈ નહોતી પણ જે વિદેશી કંપનીઓ ઇન્ડિયામાં આવી અને એના કારણે પરિણામ એ એવું કે આપણને છે એ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ નીચી કિંમતે મળતી થઈ હેરીફાઈના કારણે બીજો ફાયદો શું થયો કે વિદેશી હુંડિયામાં ડોલરનો જથ્થો વધી ગયો આરબીઆઈ પાસે પહેલા જે માત્ર $1 અબજ હતો હવે $700 અબજ છે કેટલા 700 હવે અત્યારે આપણી પાસે $700 બિલિયન 700 અબજ ડોલર છે આપણી પાસે હે ને તો આટલો બધો વિદેશી હુંડિયામણ આપણી પાસે વધી ગયું ચાલો બીજો શું ફાયદો થયો કે નિકાસો વધી ગઈ ભારત દેશની ઓકે કે નિકાસો બહુ ઓછી હતી નિકાસ ઓછી હોવાનું કારણ શું હતું કે આપણા દેશના જે ઉદ્યોગો હતા એ એટલા બધા સક્ષમ નહોતા કે એની ગુણવત્તાવાળી વસ્તુ જે વિદેશવાળા માંગે એ ગુણવત્તા એ કિંમતે પૂરી પાડી શકે અને એના કારણે પરિણામ એ આવ્યું કે આપણા દેશના ઉદ્યોગોની નિકાસો 1991 પહેલાં ઓછી હતી પણ સરકારે સુધારા કર્યા ઉદ્યોગોને છૂટ આપી વિકસવાની તક આપી અને એના કારણે પરિણામ એ આવ્યું કે આપણા દેશના ઉદ્યોગોની ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસી અને ગુણવત્તાઓમાં સુધારો થયો અને પરિણામી નિકાસમાં શું થયો વધારો એટલે 1991ના કારણે સુધારાને કારણે નિકાસ વધી ગઈ સરકાર માથે દેવાનો બોજો ઘટી ગયો દેવાનો બોજો એટલે આપણે જોયું હતું કે 32,000 કરોડ રૂપિયા તો વ્યાજ ચૂકવવું પડતું હતું દર વર્ષે રોજનું કંઈક 90 કરોડ લેખે દેવું ચડતું હતું માથે એટલે ઇન શોર્ટ લોન એટલી બધી આપણે લીધી હતી એટલી બધી લોન્સ બરાબર લોન્સ લીધી હતી આપણે જ્યાં લોન દેખાઈને આપણે લઈ લેતા આ બરાબર ને વર્લ્ડ બેંક પાસેથી આઈઆરડીબી પાસેથી આની પાસેથી ઓલા પાસે લોન અને છેલ્લે આઈએમએફ પાસે બાકી હતો એને ભાઈ લાવણ ડોશમાં પૈસા લાવણ ડોશમાં એક નાખી હે ને અને આપણે સ્ટોરી જાણીએ છીએ એટલે કહેવાનો મતલબ એ છે કે આવું બધું કરવું પડતું હતું અને આ બધું આના કારણે સરકાર માથે દેવું બહુ હતું પણ 1991 સુધારા કર્યા
અને વિદેશી હુંડિયામણની આવક થઈ, એમાંથી આપણે દેવા જે હતા એનું પેમેન્ટ થોડું કર્યું, લોન ચૂકવી અને સરકારમાંથી દેવાનો બોજો ઘટી ગયો. ત્યાર પછી એક મોટો ફાયદો શું થયો? વિદેશી મૂડીરોકાણ વધી ગયું. વિદેશી મૂડીરોકાણ બોલે તો FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર ને? તો વિદેશી મૂડીરોકાણ બંને પ્રકારના વધી ગયા. FDI પણ વધી ગયું, FII પણ વધી ગયું. આ બંને વધી ગયા, બરાબર ને? તો એ મોટો ફાયદો થયો. બીજું, ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. ખાનગી ક્ષેત્રનો વિકાસ શા માટે થયો? કારણ કે સરકારે કર્યું ખાનગીકરણ. અચ્છા, ખાનગી ક્ષેત્ર ઉપરના ઘણા બધા અંકુશો પણ સરકારે ઓછા કરી દીધા. ખાનગી ક્ષેત્રના નિયંત્રણવાળા કાયદા સરકારે ઘટાડી દીધા. અને આ બધાને કારણે પરિણામ એવું કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને વિકસવાની તક મળી અને પરિણામે ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. ઓકે, ઇન શોર્ટ 1991 પહેલા ખાનગી ક્ષેત્ર પ્રત્યે સરકાર જે ઉદાસીન હતી એ દૂર થઈ. સરકારે ખાનગી ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું અને એના કારણે પરિણામે એવું કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યા બહુ બધી વધી, ખાનગી ક્ષેત્રને વિકસવાની તક મળી, વેપાર કરવાની તક મળી અને એના કારણે ખાનગી ક્ષેત્ર વિકસ્યું. ઓકે, હાલો. ત્યાર પછી બીજી શું અસર થઈ? ઉત્પાદન અને રોજગારી વધ્યા. ઉત્પાદન શેનું વધ્યું? ઉત્પાદન વધ્યું વસ્તુ કે સેવાનું. વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં, મતલબ આપણી જે GDP છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ GDPમાં અનેક ગણો વધારો થયો. વસ્તુ સેવાનું ઉત્પાદન વધ્યું. ઉત્પાદનના કારણે રોજગારી વધી. ઉત્પાદનના કારણે કઈ રીતે રોજગારી વધે? પણ એક સિમ્પલ ગણતરી અહીં સમજો કે ઉત્પાદન વધે તો ઉત્પાદન કરવાવાળા માણસોની વધારે જરૂર પડે ને, કારણ કે તમારે વધારે ઉત્પાદન કરવું છે, વધારે માણસોની જરૂર પડે. અને જેટલા વધારે માણસોની જરૂર પડે એટલા વધારે માણસોને કામ મળે, રોજગારી મળે. ઓકે, એટલે બહુ બેટર ઓપ્શન છે. કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો તમારે રોજગારી વધારવી પડે. એક જ મિનિટ મિત્રો, તમારે શું કરવી પડે? રોજગારી વધારવી પડે. અને જો તમે રોજગારી વધારો, હા, જો તમે રોજગારી વધારો તો ફાયદો એ થાય કે દેશના લોકોની આવક વધે, આવક વધતા માંગ વધે અને હળવે પોઝિટિવ સાયકલ છે એ આપણા માટે શરૂ રહે. ઓકે, તો આ એક મોટો ફાયદો આપણા દેશમાં એ થયો. હા, રોજગારી વધીને કાંઈ 100% નહીં પહોંચી ગઈ. હજી પણ આજની તારીખે બેરોજગારી જોવા મળે છે. પણ એક ફાયદો શું થયો? બેકારી ઘટી, વધારે લોકોને કામ મળ્યું. હાલો, ત્યાર પછી શું થયું? સાધનોની ગતિશીલતા વધી. આ સરસ સમજવા જેવું છે. સાધનો એટલે કયા? ઉત્પાદનના 4 સાધનો કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 ઉત્પાદનના સાધનોની આપણને વાત કરી છે. હવે અહીંયા ખાસ સમજવાનું એ છે મિત્રો કે આ ચારે ચાર આ ગતિશીલતા કોને કહેવાય? ગતિશીલતા એટલે બે પ્રકારની ગતિશીલતા આપણે અહીંયા સમજવાની છે. ભૌગોલિક ગતિશીલતા અને વ્યાવસાયિક ગતિશીલતા. ભૌગોલિક ગતિશીલતા કોને કહેવાય? ઉત્પાદનનું એક સાધન એક જગ્યાએથી તમે બીજા જગ્યાએ લઈ જાઓ. એક શહેરમાં બીજા શહેરમાં, એક સ્થળેથી બીજા સ્થળે, એક ગામમાં બીજા ગામમાં, એક દેશમાં બીજા દેશમાં લઈ જઈ શકો તો એની ભૌગોલિક ગતિશીલતા છે એમ કહેવાય. બહુ ઝડપથી લઈ જઈ શકો તો બહુ ભૌગોલિક ગતિશીલતા વધુ છે એમ કહેવાય. સાવ ન લઈ જઈ શકો તો 0 છે એમ કહેવાય. દાખલા કે જમીનની ભૌગોલિક ગતિશીલતા કેટલી છે? 0. કારણ કે એની જગ્યા તમે ફેરવી શકો નહીં. જમીનની હેરફેર પોસિબલ છે નહીં. ખબર પડ્યું? બીજી ગતિશીલતા છે વ્યાવસાયિક ગતિશીલતા. એટલે ઉત્પાદનનું સાધન કોઈ એક કામમાં રોકાયેલું છે અને કામ પૂરું થઈ ગયું તો એને ઉત્પાદનના સાધનને બીજા કોઈ કામમાં તમે વાપરી શકો. દાખલા તરીકે કોઈ શ્રમિક ખરીદ વિભાગમાં કામ કરે છે, કંપનીમાં જે ડિપાર્ટમેન્ટ હોય બધા, કે વસ્તુ ખરીદવાનો એક ડિપાર્ટમેન્ટ છે, એમાં એ કામ કરે છે. હવે ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધો કંપનીએ, તો હવે સેલિંગ ડિપાર્ટમેન્ટ છે, વેચાણ વિભાગ, એમાં એને કામે જોડી દીધો. તો માણસ એકનું એક કામ એને બીજું સોંપી દીધું તમે કે આમ કામ પૂરું થઈ ગયું, હાલો આ બીજું કામ કરો, આ બીજું પૂરું થઈ ગયું, હાલો ત્રીજું. એને વ્યાવસાયિક ગતિશીલતા કહેવાય. જમીન જોઈ લો કે જમીનમાં પાક વાવ્યો, કપાસ, ઉનાળામાં કાંઈ છે નહીં તો તમે પુલ બનાવ્યો, એમાં ધુબાકા મારવા ભાડે આપી દીધો અથવા તો મકાન બાંધી દીધું, હે ને? તો અલગ અલગ ઉપયોગ લ્યો તો અલગ અલગ ઉપયોગો છે, એને શું કહેવાય? વ્યાવસાયિક ગતિશીલતા. હવે આર્થિક સુધારાને કારણે ફાયદો શું થયો? મૂડીરોકાણ થયું, ટેકનોલોજી આવી, માંગ વધી, આવક વધી, એના કારણે શિક્ષણ વધ્યું ઓફકોર્સ, અને એ બધાને કારણે ઉત્પાદનના જે સાધનો છે એની ભૌગોલિક અને વ્યાવસાયિક બંને ગતિશીલતામાં શું થયો? વધારો થયો. એ એક મોટો ફાયદો છે. હાલો, આ એક નેગેટિવ દૂર થયું. શું નેગેટિવ દૂર થયું? તો કે સરકારમાં બહુ બધો ભ્રષ્ટાચાર ચાલતો હતો. ખબર છે ને? ઓલો કારીગરોના પગાર ચૂકવાતો હતો, હે ને? 2000 કારીગરોને સમથિંગ પગાર ચૂકવતી હતી સરકાર. અને ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી. અને ભ્રષ્ટાચાર કેમ એટલો બધો વધી ગયો હતો 47 પછી? કારણ એ સિમ્પલ હતું કે સરકારી ક્ષેત્ર હતું. સરકારે જ એમ કરતી હતી કે ભાઈ અમે બધું અમે કરશું, એમાં અટાઈ ગઈ સરકાર. અને પેલું એવું તો અંગ્રેજો અત્યાર સુધી આમ સ્પ્રિંગ દબાવીને રાખી હતી. લોકોને લૂંટ્યા હતા, શાસન કર્યું હતું, શોષણ કર્યું હતું, એટલે બધા ભૂખની બાર જ હતા. જેવા અંગ્રેજો ગયા એટલે સરકારને લોકોને શું લાગ્યું? હાશ, હવે આપણું મેદાન સાફ થયું.
એટલે ઓલા નીચલા લેવલના લોકોને જ બિચારાને કોઈ ફેર જ નહોતો પડ્યો. એને અંગ્રેજો હતા કે આપણે હતા ઊંચા લેવલના માણસો, અંગ્રેજોને સાને એને લઈ લીધું, લૂંટવાનું શરૂ રાખ્યું. ભ્રષ્ટાચારને લાંચ રૂશ્વત બહુ વધારે પડતા પ્રમાણમાં વધ્યા હતા 1900, કારણ કે સરકારી ક્ષેત્ર હતું ને, સરકારે તો સરકારી ક્ષેત્રનો જ વિકાસ કર્યો હતો. એ સરકારી ક્ષેત્રનો વિકાસ, અને ખબર છે આપણને સરકારમાં કામ બહુ સરસ રીતે થાય, એટલે એ ભ્રષ્ટાચાર વધી ગયો હતો. પણ સરકારે ખાનગીકરણને છૂટ આપી, ખાનગી ક્ષેત્રનો વિકાસ ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર નથી થતો. શા માટે નથી થતો ભાઈ? કારણ કે એમાં તો પ્રોફિટ જોઈએ, નફો જોઈએ, હે ને, એમાં તો પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ કામ થાય, એમાં તો પરફોર્મન્સ જોઈએ, એમાં ભ્રષ્ટાચાર પોસિબલ નથી. અને એટલા માટે ભ્રષ્ટાચાર ખાનગીકરણ 1991માં કરવામાં આવ્યું. એના કારણે ભ્રષ્ટાચાર શું થયો? ઘટ્યો. ચાલો, બીજું શું કામ થયું? અમલદારશાહી ઘટ્યા. અમલદારશાહી એટલે જો ઉચ્ચ પદાધિકારીઓ હોય એ પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હતા, અને એ ઘટાડો થયો. કારણ કે ખાનગી ક્ષેત્રમાં તો સતોપતો કંઈ આવે જ નહીં, હે ને, એમાં તો બધા સેમ જ હોય, કામ કરી મોટો. ઓકે, નિર્ણયોમાં બહુ વિલંબ થતો હતો. સરકાર નિર્ણય લે પછી એનો અમલ કરવા, એક તો નિર્ણય લેવામાં વિલંબ કરતી હતી, નિર્ણય લીધો હોય પછી એનો અમલ કરવામાં વિલંબ કરતી હતી, વાર બહુ લગાડતી હતી, લોચા લાપસી બહુ થતી હતી ને. એક આ પ્રોબ્લેમ પણ સરકારની સામે આવ્યું. તો આ જે ત્રણેય વસ્તુ છે ખરાબ હતી આપણા દેશમાં, એ ઘટી. ઓકે, આ એમ નથી લખ્યું હાવ બંધ થઈ ગઈ, પણ ઘટી છે, ઓછી થઈ છે, અને એ આપણા માટે સારી વાત કહેવાય. અચ્છા, વસ્તુ સેવાની અછત ઘટી ગઈ. કેમ? કારણ કે ઉત્પાદન વધી ગયું. આપણા દેશમાં ઉદ્યોગોની સંખ્યા વધી, ઉદ્યોગોની ઉત્પાદન કરવાની ક્ષમતા વધી ગઈ. અચ્છા, શ્રમિકો છે કૌશલ્યવાળા બની ગયા, આ બધું થયું. ટેકનોલોજી આવી, મૂડીરોકાણ વધી ગયું. આ બધાને કારણે પરિણામ એ આવ્યું કે આપણા દેશમાં વસ્તુ સેવાના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. વસ્તુ સેવાના ઉત્પાદનમાં વધારો થયો એટલે માર્કેટમાં પુરવઠો વધારે આવી ગયો, અને એના કારણે વસ્તુ સેવાની અછત શું થઈ ગઈ? ઘટી ગઈ. આપણે જે વિદેશમાંથી આયાત કરવી પડતી હતી અનાજની બધી વસ્તુઓની, એ બંધ થઈ ગઈ, ને આપણા દેશમાં એ વસ્તુનું ઉત્પાદન છે થવા માંડ્યું. ઓકે, હાલો, ત્યાર પછી બીજું શું છે કે અન્ય દેશ સાથેના આપણા આર્થિક, એટલે નાણાંની લેવડ દેવડના, વસ્તુની લેવડ દેવડના, અને સાંસ્કૃતિક સંબંધો છે. કોઈ ઇવેન્ટમાં જાય, દાખલા તરીકે ઘણા બધા દેશના રાષ્ટ્રપતિઓ આપણા દેશના તહેવારોમાં ભાગ લે છે. ફોર એક્ઝામ્પલ, દિવાળીમાં 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીમાં લાલ કિલ્લા ઉપર જે ધ્વજવંદન થાય, એમાં બીજા દેશના રાષ્ટ્રપતિ, બીજા દેશના વડા આવે છે, તો એ લોકો વાતચીત કરે છે, આપણા દેશની મુલાકાત લે છે. એ સાંસ્કૃતિક સંબંધો કહેવાય. આર્થિક સંબંધો કોને કહેવાય? તો આર્થિક સંબંધો એટલે આપણે કેટલી નિકાસ કરી, કેટલી આયાત કરી. તો આર્થિક સુધારા થયા, એના કારણે આપણે એક સુધારો અપનાવ્યો, તો તમને ખ્યાલ છે વૈશ્વિકીકરણ. અને વૈશ્વિકીકરણમાં સરકારનો પ્રયત્ન શું હતો કે આપણા દેશનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્રો સાથે વધારે ને વધારે જોડાય. એટલે આપણે શું પ્રયત્ન કર્યો કે મેક્સિમમ લેવલે આપણે વધારે ને વધારે દેશો સાથે વેપાર કરીએ. અને એના કારણે ખાલી યાદ રાખજો, કોઈ અન્ય દેશ સાથે તમે વેપાર કરવાનું શરૂ કરો તો માત્ર વસ્તુ સેવાના વેપાર સુધી સીમિત નથી રહેતું. એની સાથે સાથે તમે પછી એ લોકોની ખાવા પીવાની ટેવો, વાંચવા વિચારવાની ટેવ, આ બધું આપણે હારોહારે એની હેરફેર કરીએ છીએ. આપણું એમને ને એમનું આપણામાં આવે છે. એટલે એ સાંસ્કૃતિક સંબંધ છે, પણ એ સુધર્યા ટૂંકમાં. પહેલા ઓછા દેશો હારે આપણા સંબંધો હતા, હવે વધારે દેશો સાથે આપણા સંબંધો થયા. એની બહુ સારી વાત કહેવાય. ઓકે, તો 5 આ અને 5 આ 10 સાનુકૂળ અસરો આપણે જોઈ. કોઈને છે ડિફિકલ્ટી આમાં? મેં 10 અસરો જે સાનુકૂળ સમજાવી, એમાં કોઈ ડિફિકલ્ટી હોય તો જરાક મને કહો કે સાહેબ આ એક જરાક તો પૂછી લ્યો કે સાહેબ આ સમજાવો, તો હું જરાક એમાં કંઈક નવું ઉદાહરણ આપીને સમજાવું. બાકી સમજાઈ ગયું હોય તો ઓકે, ઢીંગા ચીકા. Oh my God. Pranav bhai, if do you have difficulty? If you have, you can ask me. This is the time. You have Pranav, Mitra Pranav, Kedia, Kadia, Pranav ભૈલા. ડિફિકલ્ટી છે દીકરા? હા તો બોલ ભાઈ, બોલ ચાલ જલ્દી. અચ્છા, મિત્રને કેમ ખબર પડી ગઈ? મિત્ર રાજને? પ્રભુ, બોલો જલ્દી, ટાઈપ્સ કરો. હાલો, તો હું સરદાર પટેલનો ફોટો ત્યાં સુધી કાઢું. બીજો મુદ્દો એટલે આ કયો મુદ્દો? આ બીજો મુદ્દો આજ ને. એમાં પહેલા લખ્યું કે હા એ છે ડેફિસિટી. શું લખ્યું છે આજ ને? બીજો ગતિશીલતા. હા બસ એ જ. ઓકે, ડન. ગતિશીલતા એટલે શું એ જરાક સમજી લો. ગતિશીલતાનો મતલબ થાય કે ફેરફાર. ઓકે, ગતિશીલતાનો સાદો મતલબ શું થાય? ફેરફાર. ઓકે, મોબિલિટી ઇંગ્લિશમાં એને કહેવાય. દાખલા તરીકે આ મારે કહેવાય નહીં, બરાબર, ક્યાં ગયું? યસ, હું એમ કહું કે આ પેન છે ને ગતિશીલ કહેવાય. શા માટે? હું ધારું એ ફેરફાર કરી શકું.
આ હાથમાં છે, હાથમાં થઈ ગયો ફેરફાર. આ શેમાં ફેરફાર થયો? સ્થળમાં. આને ભૌગોલિક ગતિશીલતા કહેવાય. પછી હું અત્યારે લખતો હતો ને અત્યારે હું આમ કરી નાખું, અને વ્યાવસાયિક ગતિશીલતા કહેવાય. મેં અલગ અલગ કામ માટે બરાબર ખંડોળું આમ આના ઓકે. આ વ્યાવસાયિક ગતિશીલતા મતલબ થાય ફેરફાર. જો ઉત્પાદનના ચારેય સાધનોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકો તો એ ભૌગોલિક ગતિશીલતા છે એમ કહેવાય. અને જો એક કામ બીજા કામમાં રોકો તો વ્યાવસાયિક ગતિશીલતા છે એમ કહેવાય. ઇન શોર્ટ, તમે કાં જગ્યા બદલો અને કાં સ્થાન બદલી શકો. ફોર એક્ઝામ્પલ, શ્રમિકો છે ગુજરાતના હોય, તમે સુરતના છો, સુરતમાં છે તમે બેંગ્લોર, તમને તક મળે નોકરી કરવાની અને તમે બેંગ્લોર ગયા તો એ તમારી ગતિશીલતા વધી કહેવાય. કારણ કે તમે સુરતમાં ન રહ્યા, નોકરી કરવા ક્યાં લાંબા થયા? ઠેઠ બેંગ્લોર લાંબા થયા. અથવા તો વિદેશમાં વહી ગયા. ખબર પડી? એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે પહેલાં શું હતું, 1991 પહેલાં લોકો એટલા બધા ભણેલા નહોતા, એટલું બધું શિક્ષણ એમની પાસે નહોતું, એટલે રોજગારીની તક મેળવી ન શકતા. પણ 1991 પછી લોકો વધારે શિક્ષણ મેળવ્યું એના કારણે પરિણામ શું આવ્યું કે લોકોને તક દેખાણી કે જો બેંગ્લોરમાં જાવ તો ન્યાય જોબ મળી રહે એમ છે, તો હું લે સુરતમાં રહેવું, આપણે હાલો બેંગ્લોર, અને ગયા અને તક મળી અને ફાયદો થયો, હે ને? એમ. હાલો, હવે જરાક આ તમને કહી દો. અહીંયા જે મારી પાસે છે એ સરસ મજાનું કે રિયલમાં બરાબર, ઓલા તો ચોપડીવાળાના સુધારો છે, રિયલમાં કેટલા ફાયદા થયા 1991ના સુધારામાં એ જરાક જોઈ લો. 1991ના વર્ષમાં ભારતની માથાદીઠ આવક $290 હતી. આજે કેટલી છે તમને બધાને ખ્યાલ? બોલો. 7મું ચેપ્ટર ભણી ગયા છો એટલે ખ્યાલ હોવો જોઈએ. વર્તમાન સમયમાં ભારતની માથાદીઠ આવક 1991માં યસ $5150. જો 290 હતી, 290 માંથી $5150 આપણે આવી ગયા. બોલો, એનો ફાયદો થયો ને? હાલો, નિકાસ જો લઈ લો, નિકાસનો આંકડો $17.8 બિલિયન હતો. એ વધીને કેટલો થઈ ગયો? 17 માંથી $115 બિલિયન. શેર માર્કેટ 1486 ઇન્ડેક્સ સેન્સેક્સ હતો. હવે અત્યારે શેર માર્કેટનો ઇન્ડેક્સ કેટલો છે ખબર? 71,000. 71,000. 71,000નો શેર બજાર છે અત્યારે. પહેલા કેટલો હતો? 1991માં માત્ર 1486 હતો સેન્સેક્સ. 1486. અત્યારે કેટલો છે? 71-72,000 છે. બરાબર ને? ઓકે. બીજું એ કાંઈ જોઈ લો. ડિવિડન્ડ આપતી ભારતીય કંપનીઓ 1991માં 6440 કરોડનો નફો, અને 2006માં એમની ચોખ્ખી કમાણી કેટલી હતી? 1,67,800 કરોડ. ઓકે. બીજું આમાં સારું ઘણું બધું લખ્યું છે કે ભારતની કંપનીઓ છે વિદેશની 300 કરતાં વધારે કંપનીઓ ખરીદી ચૂકી છે. ભારતની કંપનીઓ વિદેશની કંપની, દાખલા તરીકે મોટી હમણાં ડીલ થઈ છે એશિયા મોટી ડીલ, કે જેની અંદર રતન ટાટાએ કંઈક $200-300 બિલિયન કોરસ સ્ટીલ લિમિટેડ ખરીદી લીધી. બ્રિટનની મોટી સ્ટીલ કંપની છે, એ ટાટાવાળાએ ખરીદી લીધી. કોરસ સ્ટીલ, તમને કદાચ કોઈને ખ્યાલ હશે તો. તો આ એવું થયું કે આટલું બધું છે, સમજાણું? એટલે આટલો બધો આપણા દેશને ફાયદો થયો, આર્થિક સુધારા કર્યા એટલા માટે. પણ આ ફાયદો થયો હોય તો સારી વાત છે, પણ નુકસાન પણ થયું. સેન્સેક્સ એટલે શેર બજાર. સેન્સેક્સ સ્પેલિંગ ખોટો લખ્યો છે દીકરા, બરાબર? પહેલો સી ને એસ જ આવે, એસી એન એસીએક્સ. ઓકે. આ સેન્સેક્સનો મતલબ શું થાય? એનું ફૂલ ફોર્મ છે સેન્સિટિવ ઇન્ડેક્સ. આ શું છે વળી? શેર માર્કેટમાં જેટલી મોટી કંપનીઓ છે, બરાબર, 50 કંપનીઓના શેરના એવરેજ ભાવ છે. ઓકે. તો એ એના આધારે નક્કી થાય. પછી એક છે નિફ્ટી, એ ટોચની 30 કંપનીઓના એવરેજ શેરના ભાવ છે. ઓકે. તો જેમ શેરના ભાવ ઊંચા જાય એમ સેન્સેક્સનો આંકડો વધે. જેમ કંપનીઓ વધે, જેમ શેર મૂડી વધે, એમ ઇન્ડેક્સમાં શું થાય? વધારો થાય. ઓકે. એટલે ઇન શોર્ટ એક એવરેજ માપ છે, સાદી ભાષા મધ્યક છે એક પ્રકારનો, સાદી ભાષામાં કહી શકો. ઓકે. હાલો, તો પ્રતિકૂળ અસરોમાં ફટાફટ જરાક ચેક કરીએ. પ્રતિકૂળ એટલે ખરાબ અસરો. એવું નથી ફાયદા થયા છે, નુકસાન પણ થયું છે આર્થિક સુધારાના કારણે દેશમાં. પહેલું શું થયું છે? નાના પાયાના ઉદ્યોગોને ભારે નુકસાન થયું. ભાઈ શા માટે? કારણ કે 1991માં સરકારે સુધારા કર્યા હતા કોના માટે? મોટા ઉદ્યોગો માટે, મોટા અને પાયાના ઉદ્યોગો માટે. અને જ્યારે સરકારે સુધારા કર્યા તો નાના પાયાના ઉદ્યોગોમાં ધ્યાન આપ્યું નહીં. એટલે જેટલા પણ લોકો નાના પાયાના ઉદ્યોગો સાથે જોડાયેલા હતા એના માટે સરકારે કંઈ પગલાં જ ન લીધા. અને પરિણામ શું એવું કે નાના પાયાના ઉદ્યોગોની સરકારે અવગણના કરી, તો એમને બહુ મોટું નુકસાન થયું. ઘણા બધા નાના પાયાના ઉદ્યોગોના માલિકો હતા એ બેકાર બની ગયા બિચારા. કારણ કે સરકારે મોટા પાયાના ઉદ્યોગોમાં, ખાનગી ક્ષેત્રમાં પણ મોટા પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહનને પ્રાથમિકતા આપી. સરકારને લડી જ લેવું હતું તો, અને એના કારણે બહુ મોટું નુકસાન આપણા દેશમાં નાના પાયાના ઉદ્યોગોને સહન કરવું પડ્યું. અચ્છા, બીજો શું ફાયદો થયો? બરાબર, કે આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યોગો એટલે કેવા ઉદ્યોગો? દેશના ઉદ્યોગો, ઘરેલું ઉદ્યોગો પણ તમે કહી શકો. તો હરીફાઈને કારણે શું? જો સુધારા થયા એટલે પરિણામ શું આવ્યું કે વિદેશની કંપનીઓ ભારતમાં આવી
અને ભારતમાં આવીને વેપાર કરવા માંડી, એફડીઆઈ એફઆઈઆઈ થયું એટલા માટે. પણ એની નેગેટિવ અસર શું? પોઝિટિવ અસર એક થઈ કે હરીફાઈ વધી, અને હરીફાઈના કારણે આપણા દેશના ઉદ્યોગોએ તાકાત વધારી પોતાની. પણ પ્રોબ્લેમ ક્યાં થયો? આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ ભારતમાં આવી, એમની ગુણવત્તા સામે ભારતના ઉદ્યોગો ટકી શક્યા નહીં, નબળા પડ્યા ગુણવત્તામાં, કિંમતમાં ને બધામાં. અને એના કારણે આપણા દેશના ઉદ્યોગોને શું પહોંચ્યું? નુકસાન. એવા ઉદ્યોગો કે જે ગુણવત્તામાં ફેરફાર ન કરી શક્યા, આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે હરીફાઈમાં ટકી ન શક્યા, બધા નુકસાન થયું. ઓકે, વિદેશી કંપની ભારતમાં આવી, હા, તો એ વિદેશી કંપની ભારતમાં આવી અને એમણે એની જે ગુણવત્તા હતી, એની જે કિંમત હતી, એ કિંમત અને ગુણવત્તા આપણા દેશના અમુક ઉદ્યોગો છે એ ટેકલ ન કરી શક્યા અને બંધ થઈ ગયા. પ્રોબ્લેમ આ થયો. ચાલો, બીજું શું થયું કે આર્થિક સુધારા પછી પણ દેશની આયાતો શું છે? નિકાસો કરતા વધારે છે. શું એ વાત કરી કે આટલો સમય થઈ ગયો છતાંય પણ પ્રોબ્લેમ કેવી છે? આપણા દેશની આયાતો વધુ છે, આપણા દેશની નિકાસો ઓછી છે. લ્યો, આટલા બધા વર્ષો વયા ગયા, આ નેગેટિવ બાબત કહેવાય. આયાત વધારે છે એટલે શું? આપણે વિદેશમાંથી મગાવીએ છીએ વધારે અને વિદેશને વેચીએ છીએ ઓછું. આ નેગેટિવ બાબત કહેવાય. નહીતર તો આર્થિક સુધારા થયા તો ફાયદો થવો જોઈએ ને. આયાત વધારે છે એટલે આપણે જેટલી આયાત વધારે કરો એટલું તમારે વિદેશને વધારે નાણાં ચૂકવવા પડે, અને જેટલી નિકાસ કરો એટલા નાણાં તમને મળે. તો ચૂકવવા વધારે પડે છે ને મળે છે ઓછા, ભાઈ લોન જ લેવી પડે ને શું થાય? બરાબર. એટલે 1991 પહેલા પણ આ હાલત હતી, 1991 પછી પણ આ જ હાલત રહેવા પામી છે. એ ખરાબ છે. ઓકે, બીજું કે સરકારે સબસિડી ઘટાડી દીધી ને જાહેર. તમને ખબર છે આપણે આર્થિક સુધારાના હેતુમાં કે સરકાર માથે દેવું બહુ વધી ગયું હતું, સરકારના ખર્ચા બહુ વધી ગયા હતા. આ મફતની સબસિડીઓ સરકાર આપ કરતી હતી, એટલે સરકારને એવું વિચાર્યો કે આપણે સબસિડી બંધ કરી દો. આ બધી પાણીમાં, વીજળીમાં, આમાં ગેસના બાટલામાં આપીએ છીએ ને, સરકારને બહુ માથે પડે છે. એટલે સરકારે સબસિડી ઘટાડી નાખી. સરકારે સબસિડી ઘટાડી એટલે પહેલા જે વસ્તુ સસ્તી મળતી હતી એ બધી સુવિધાઓ કેવી થઈ ગઈ? મોંઘી થઈ ગઈ. કારણ કે સરકાર સબસિડી ન આપે. સબસિડીમાં શું થાય? વસાવા ભાર્ગવીબેન 9મા ચેપ્ટરમાં ડિટેલમાં સમજાવીશ, પણ અત્યારે એવું ખાસ શોર્ટમાં સમજી લો. સબસિડી એટલે સરકાર તરફથી મળતી રાહત. ઓકે, એને સબસિડી કહેવાય. સરકાર જે આપણને મદદ કરે. ગેસનો બાટલો 1000 રૂપિયાનો હોય તો સરકાર 200 રૂપિયા આપે, તો આપણે કેટલા રૂપિયા ભરવા પડે? 800 રૂપિયા. સમજણ પડી? જે 200 રૂપિયા સરકારે ભર્યા એને સબસિડી કહેવાય. સમજણ પડી? એટલે સરકારે સબસિડી ઘટાડી દીધી અને એના કારણે પરિણામ એવું કે જાહેર સેવા અને પાયાની સુવિધાઓમાં, જાહેર સેવા એટલે કે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, વીજળી, આ બધું મોંઘું થઈ ગયું. મોંઘું થઈ ગયું, સેવા મોંઘી થઈ, જેના કારણે વસ્તુ સેવાઓ બને એ બધું મોંઘું થઈ ગયું, અને એના કારણે વસ્તુ બનાવવાનો ઉત્પાદનનો ખર્ચ શું થયો? વધ્યો. સીધી વાત છે કે ઉત્પાદનનો ખર્ચ વધે તો કિંમતમાં શું થાય? વધારો. તો એના કારણે વસ્તુ સેવાની કિંમતોમાં શું થયો? વધારો. ઓકે, વસ્તુ સેવાની કિંમતો વધી ગઈ. અચ્છા, બીજું શું થયું? વિદેશી હુંડિયામણ દરની કિંમત સતત બદલાવાને કારણે વેપારીઓને નુકસાન થયું. ઓકે, આપણને ખબર છે ફેરાની જગ્યાએ ફેમા નામનો એક લાવ્યો ને, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, અને પછી આવ્યું ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ખાતામાં આવે, રોકડના આવે. હા મોદી, એ પણ હોઈ શકે. હા, એવું હોય એમાં સબસિડીમાં ખાતામાં આવે. યસ. પણ હું જે વાત કરું છું ફેમાના કાયદાની વાત કરું છું. ખબર છે ને 1999માં આવ્યા હતા, આપણે ઉદારીકરણમાં જોયા હતા. હે ને, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. એ અંતર્ગત સરકાર શું કરતી? ડોલરના ભાવ પહેલા સરકાર પોતે નક્કી કરતી હતી, અને પછી ફેમા નામનો કાયદો લાવીને સરકારે એવું નક્કી કર્યું, હવે અમે નક્કી કરીએ. હવે માંગ અને પુરવઠા દ્વારા સ્વતંત્ર રીતે નક્કી થશે. માંગ અને પુરવઠાનો લોચો શું છે? રોજે રોજ અલગ અલગ હોય. અચ્છા, એ બે રોજે રોજ અલગ અલગ હોય તો પરિણામ શું આવે? તો પરિણામ સીધું સિમ્પલ કે ભાવ રોજે રોજ બદલાય. અને જો ભાવ રોજે રોજ બદલાય તો પણ એનું પરિણામ શું આવે? તો પરિણામ સાદું સિમ્પલ એ આવે કે ડોલરના ભાવ રોજે રોજ તમારે જાણવા, સમજવા, વિચારવા પડે. સમજણ પડી? હવે જેટલા વેપારીઓ વિદેશ વેપાર કરે છે, આયાત નિકાસ કરે છે, એને ક્યારેક ફાયદો થાય, ક્યારેક નુકસાન થાય. આજ ડોલરના ભાવ 80 રૂપિયા હોય અને આવતીકાલે 85 રૂપિયા થાય તો મોંઘો થઈ ગયો ને ડોલર, તો આજ ફાયદો ને કાલે નુકસાન. પરમ દિવસે 75 રૂપિયા થઈ જાય, પમદી ફાયદો. એટલે વિદેશ વેપાર કરતા જેટલા વેપારીઓ છે એ બધાએ છે ખાસમ ખાસ ધ્યાન રાખવું પડે. ઓકે, નહીતર શું થઈ શકે? નુકસાન થઈ શકે. કારણ કે કિંમત હવે રોજ રોજ બદલાય છે. પહેલાનો જ બદલાઈ હતી કારણ કે સરકાર નક્કી કરતી હતી, અને સરકાર એમ કે ભાઈ આ મહિનાનો લઈને આવતા મહિના સુધી ડોલરના ભાવ એટલા, એટલે ખતમ, તમારે કાંઈ ટેન્શન નહીં, સ્થિર રહેતું હતું ભાવ. પણ હવે કિંમત વિદેશી હુંડિયામણ દરની બદલાઈ ગઈ
અને એના કારણે રોજે રોજ લોકોએ છે ખાસમ ખાસ ધ્યાન રાખવું પડે. વેપારીઓએ ધ્યાન ન રાખે તો પરિણામ શું આવે? ગુમાવવાનો, નુકસાન થાય મોટા પાયે. અચ્છા, બીજું શું થયું? બીજી નેગેટિવ અસર શું આપણે જાણવા મળે છે? ડોલરના બહુ વધુ ભાવ છે. કોને નુકસાન? ભારતને નુકસાન છે ઓબ્વિયસલી, ભારતને. ઓકે, કારણ કે એનો $1 અને આપણા 82-83 રૂપિયા, આપણે આપણા 82 રૂપિયા આપીએ ત્યારે એનો $1 આપણને મળે, હે ને? એટલે નુકસાન આમાં આપણું જ છે ને. હા, $1 બરાબર 1 રૂપિયો હોત તો આપણે સમાન હોત, પણ એનો $1 અને આપણા 82 રૂપિયા. એમ ન સમજાય ને તો એમ સમજો, એની એક ચોકલેટ ને આપણી 82 ચોકલેટ. એની એક ચોકલેટ લેવી હોય તો આપણે આપણી 82 ચોકલેટ દેવી પડે, તો કોનું નુકસાન હવે કયો તો? આપણું જ ને. એમ સમજવાનું. બહુરાષ્ટ્રીય કંપનીઓએ શું કર્યું? ભારતમાં કબજો જમાવવા, ભારતના કસ્ટમરોને આકર્ષવા માટે નીચા દરે એટલે નીચી કિંમતે વધારે પુરવઠો દેશમાં ઠાલવી દીધો અને લાદણની નીતિ અપનાવી. લાદણને ઇંગ્લિશમાં કહેવાય DUMP, ડમ્પિંગ. બરાબર, એ નીતિ અપનાવી. હું લેવું માર્કેટમાં આપણે જ દેખાવ જોઈએ. જો 1991 પહેલા કેવું હતું? વિદેશી કંપનીઓને ભારતમાં આવવાની છૂટ નહોતી અને સરકારે વૈશ્વિકીકરણ કર્યું અને સરકારે વિદેશી કંપનીને કીધું ભારતમાં આવવાની છૂટ. એટલે ક્યારે બધી વિદેશી કંપનીઓ માર્કેટમાં આવી અને બધી કંપનીઓ એવો ટાર્ગેટ, સીધી વાત છે, કોઈ પણ કંપની આવું કરે કે આપણે દેશમાં ઘૂસ્યા એટલે સૌથી પહેલા કોણ કસ્ટમરને આકર્ષી લે, સૌથી પહેલા કોણ કસ્ટમરને વેચી લે. હવે એના માટે એક સ્ટ્રેટેજી છે આ માર્કેટિંગની, કે દુકાનમાં કોઈ કસ્ટમર જાય એ કઈ વસ્તુ લેશે અને સૌથી વધારે જે દુકાનમાં દેખાય. ગોપાલવાળા એક સમય સુધી બહુ આ સ્ટ્રેટેજી અપનાવી, ડમ્પિંગ વાળું, લાદણ વાળું. બરાબર, એક તમને ખબર હશે, અત્યારે મે બી ક્યાંક આવું જોવા મળતું છે કે દુકાનમાં તમને પીળા કલરના નકરા પતાકડા દેખાય. આવું ગોપાલવાળાએ કરી ચૂક્યા. આમ દુકાનમાં જાઓ ને એટલે તમને પીળા કલરના ભૂંગળા ને ઓલા શું કે વાઇટકા ને વિમાન ને ABCD ને વ્હીલ ને તમને એ જ દેખાય નકરો. આમ ગોપાલ યલો દેખાય. એટલે સ્વાભાવિક છે કે તમે જ્યારે નાસ્તો લેવા જાવ એટલે તમે જ માંગો, કારણ કે એ જ દેખાય છે. લાવો ને ભાઈ એકાદ આમનો પડી પડ્યો. એટલે નીચા દરે કંપનીઓ પુરવઠો ઠાલ્યો, નીચી કિંમતે બહુ ખડકી દીધી વસ્તુઓ. અને ખડકી દીધી એટલે પરિણામ શું આવ્યું કે એટલું બધું ઉત્પાદન કરવાની કેપેસિટી આપણા દેશના ઉદ્યોગોની નહોતી. અને એના કારણે પરિણામ શું આવ્યું કે માર્કેટમાં આપણા માર્કેટમાં આપણા દેશના ઉદ્યોગોની વસ્તુ ઓછી અને આપણા માર્કેટમાં વિદેશી આંતરરાષ્ટ્રીય કંપનીઓની વસ્તુઓ વધારે થઈ ગઈ. તો ગ્રાહકો સ્વાભાવિક છે કોઈની વસ્તુ લે? આ લોકોની, નીચી કિંમતવાળી. તો એ વસ્તુ થયું, હે ને? તો લાદણ એને કહેવાય ડમી. ઓલો ખબર છે ને ખટારો, ઓલો ટ્રેક્ટર ખબર છે ને, ટ્રેક્ટરની ટ્રોલી આમ ઊંચી થાય અને રેતીનો ઢગલો થઈ જાય, એને ડમ્પિંગ કહેવાય. કે તમે બરાબર ને, ડમ્પર આવે છે, ડમ્પર ખબર છે ને, ડમ્પર આમ બધો આમ ઠલવે એટલે બધો ઢગલો જ એક જગ્યાએ થઈ જાય. તો બસ એ ટર્મ ઉપરથી આપવામાં આવ્યું છે કે તમે ઢગલો કરી દો વસ્તુ દુકાનમાં. જરૂર નથી, એટલી બધી માંગઈ નથી, પણ જે ભૂલમાં કસ્ટમર ગયો વસ્તુ લેવા એટલે એને આપણી વસ્તુ સિવાય બીજું કાંઈ દેખાવું જોઈએ નહીં. આને ડમ્પિંગ કહેવાય. ઓકે સર, પહેલાં એ વધુ ઉત્પાદન કરે અને હા, એ તો ભાઈ હવે અલગ વાત છે દ્રષ્ટિબેન, ત્યારની વાત છે. ઓકે, પણ 1991 સુધારા પછી અલગ વાત હતી. ઓકે, બીજું અહીં લખ્યું છે ખાનગીકરણના કારણે શું પરિણામ આવ્યું કે મોટા મોટા ઉદ્યોગો સ્થપાયા, મોટા ઉદ્યોગો મોટી સંખ્યામાં સ્થપાયા. કારણ કે સરકારે તો છૂટ આપી, અરે જેને ધંધો ખોલવો ખોલાઈને છૂટ, તમે તાર મોજ કરો જાઓ. બરાબર ને? આના બધાને મોજ કરાવી દી. અને આમ કરીને આ ચાલ્યું અને બધા મોજ કરાવી દી, બલ્લે મોજ કરાવી દી, ઢીંકાચી આમ કરતા ઓલો મોટા પાયે કંપનીઓ ખુલી ગઈ. આમ તમે જો જ્યાં ત્યાં હજારો સંખ્યામાં કંપનીઓ શરૂ થઈ. લોચા પાર્ટી ક્યાં છે? કંપની શરૂ કરવા માટે વસ્તુઓ જોઈએ, રસ્તાઓ જોઈએ, પાણી જોઈએ, કાચો માલ જોઈએ, બધી સુવિધાઓ જોઈએ કે ન જોઈએ એક ઉદ્યોગને શરૂ થવા માટે. હવે એક સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગોની સ્થાપના થઈ એટલે આ બધી સુવિધાઓની સર્જાણી, અછત સર્જાણી. જો તંગી સર્જાય એટલે શું સર્જાય કહેવાય? અછત સર્જાણી. કારણ કે સીધી વાત છે, કંપની ખોલો ખાલી આ મકાન ઊભું કરી દે થોડું થાય. અચ્છા, મકાન ઊભું કરવા માટે તમારા માણસો, મજૂરો, ઈંટ, સિમેન્ટ, લોખંડ, કપચી બધું જોઈએ કે નહીં? એમને થોડું મકાન ઊભું થઈ જાય. યંત્રો લાવવામાં યંત્રો જોઈએ, કાચો માલ જોઈએ, બધું જોઈએ ને, પાણી, શ્રમિકો, વીજળી બધું જોઈએ. એટલે મોટા ઉદ્યોગોની સ્થાપના બહુ મોટા પ્રમાણમાં થઈ અને એનું પરિણામ એ એવું કે જે સેવક સુવિધાઓ જોઈએ ઉદ્યોગોને વાપરવા માટે એની બહુ અછત સર્જાણી. હાલો, બીજું શું થયું? આર્થિક અસમાનતા ખૂબ વધી ગઈ. આર્થિક અસમાનતા એટલે અમીર બહુ અમીર બની ગયા, ગરીબ બહુ ગરીબ બની ગયા. કારણ કે જે મોટા પાયાના ઉદ્યોગોના માલિકો હતા
જેના માટે સરકારે આ સુધારા કર્યા. એ બહુ અમીર બની ગયા કારણ કે સરકારે એને ફાયદો કરાવ્યો હતો. અને એટલે નાના પાયાના ઉદ્યોગો માલિક, નાના પાયાના ઉદ્યોગો હતા, ખેતી ક્ષેત્રવાળા લોકો હતા. આમાં ક્યાંય તમે ખેતી ક્ષેત્રનો ઉલ્લેખ જોયો 1991ના સુધારામાં? નહીં. હકીકતમાં તો દેશના આર્થિક ક્ષેત્રમાં ખેતી ક્ષેત્રે આવે જ, પણ સરકારે આમાં કાંઈ ખેતીનો ઉલ્લેખ ન કર્યો. એટલે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવકમાં કોઈ ફેર પડ્યો નહીં, નીચે આવકવાળા રહ્યા. અને સામે પક્ષે ઉદ્યોગ ક્ષેત્રની સાથે રોકાયેલા લોકો, એની આવકમાં અનેક ગણો વધારો થયો. માટે આવકની અસમાનતા, આર્થિક અસમાનતા, ઇટ મીન્સ કે આવકની અસમાનતા વધી ગઈ. હે ને? ભટ્ટ, ઓકે. ટેસ્ટમાં શું હોય સર? બેટા હું આ સવાલ પૂછ, 2 મિનિટ શાંતિ રાખ ઘડીક. ભટ્ટ દ્રષ્ટિ, ઓકે. આ સવાલ ખબર નહીં તે હું લેવા પૂછો તો ઘડીક શાંતિ રાખ. હાલો, પાઠ પૂરો થવામાં છે, પછી આપણે વાતો કરીએ. બીજું શું પ્રોબ્લેમ થયો? જીવન જરૂરિયાતની વસ્તુ વર્તમાન સમયમાં શું પ્રોબ્લેમ થયો છે? બરાબર, આ ઊભી રહે ઘડીક. તો જીવન જરૂરિયાતની વસ્તુના ભોગે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન અને વેચાણ હવે હળવે શું થઈ રહે છે? વધી રહી છે. એ ખરાબ બાબત કહેવાય આપણા દેશમાં. કે ભાઈ આપણા દેશમાં શું પરિણામ આવ્યું છે? હા, પણ બીજી દ્રષ્ટિ છે ભાઈ, દર્શી. હા ભાઈ, દર્શી બેન જે હોય ભાઈ. 9 ચેપ્ટર છે, 9. ઓકે, આજે આની પછી એક હજી આપણે ચલાવશું. 9 ચેપ્ટર ટોટલ હશે. પણ સમજો એ અહીંયા ખાસ કે હળવે શું થયું છે? જીવન જરૂરિયાત મતલબ અનાજ, કપડાં, પાણી. બરાબર, પાણી તો ઉત્પાદન ન થાય, પણ આ પ્રાથમિક જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ છે એના વપરાશ, એના ઉત્પાદન કરતા મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન હળવે શું થયું છે? વધી રહ્યું છે. આ એક મોટો ફાયદો થયો. નુકસાન, ફાયદો નહીં સોરી, નુકસાન થયું છે. લોકો મોજ શોખ વધારે કરવા માંડ્યા છે. બરાબર ને? ભણે ઓછું ને સાપુતારા વધારે જાય છે. અમારે એવું હતું કોરોનામાં, લોકડાઉનમાં છોકરાઓને કોરોના થઈ જાય એટલે સરકાર સ્કૂલો નથી ખોલતી. પણ એના એ છોકરાઓ રવિવારે બેટ દડે રમવા દર રવિવારે જતા હતા લોકડાઉનમાં. કેમ તો કે બેટ દડો રમવાથી કોરોના થાય નહીં, પણ સ્કૂલે જાય તો કોરોના થઈ જાય. સમજણ પડી? આપણા અમારા સુરતમાં, ગુજરાતમાં શું પરિસ્થિતિ હોય ખ્યાલ નથી, પણ અમારા સુરતમાં એવું છે કે અમારા સુરતના લોકો સાપુતારા ફરવા જાય, સર્કલ ફરવા જતા નથી. એ સીધા શોર્ટકટમાં જ માલે, રોંગમાં જ ધમધમાવે. હે ને? એટલે ઇન શોર્ટ, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના ભોગે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધી ગયું છે, વેચાણ વધી ગયું છે. બીજું, સામાજિક અને સાંસ્કૃતિક વારસાને પણ નુકસાન થયું છે એમ ઘણા માને છે. માને છે થયું જ છે ભાઈ નુકસાન. કપડાં પહેરવાની રીત કેટલી ફરી ગઈ, મારે તો કેવું નથી. હે ને? કપડાં પહેરવાની રીતમાં કેવું પરિવર્તન આવ્યું. અમે એમ મન ફાવે એમ કપડાં પહેરશો, કોઈ અમને નહીં કહેવાનું. બરાબર? માય લાઈફ, માય રૂલ્સ. ડોન્ટ ટેલ મી વોટ આઈ વોન્ટ ટુ ડુ. આઈ વિલ વોન્ટ ટુ ડુ વોટ આઈ વિલ વોન્ટ ટુ ડુ. ડુ. આમ કરીને જે આળો મન ફાવે, જેવું મન ફાવે, જેટલું મન ફાવે પહેરીને હાલી નીકળે છે. પછી કહેવાનું નહીં, કયો એટલે મરી ગયા બાપા. ટ્રેન્ડના, યસ, ટ્રેન્ડના નામે બદલાય. આ નાનું ટૂંકું, લાંબુ ટૂંકું, ખબર નથી પડતી, ભગવાન જાણે. આદિવાસી, મને જ લાગે છે હળવે આપણે આદિવાસી અવસ્થામાં જઈ રહ્યા છીએ. એક જમાનો એવો આવ્યો, આપણે આપણા શરીરને ઢાંકવા માટે વૃક્ષની છાલથી શરૂઆત કરી હતી, અને પછી વસ્ત્રો લાંબા થતા ગયા, આખા શરીર ઢાંકતા ગયા. હવે વળી પાછું ઊંધું થતું જાય. ખબર નહીં ક્યાં અટકશે આ બધું. એ આપણી નહીતર આપણા પોશાક નથી. દાખલા કે આ મેં શર્ટ પેન્ટ, આપણો ભારતનો પોશાક નથી જે મેં પહેર્યો છે, જે તમે પહેર્યો, ભારતનો પોશાક નથી. આપણા કોઈના માથા ખુલ્લા નહોતા. બાય ધ વે, સ્ત્રીઓના માથે પેલી સાડી કે કાંઈ તો હોય જ. પુરુષોના માથે પાઘડી હતી, પાઘડી હતી. આપણે ભારતીય પોશાક ફરજિયાત લોકો ચાંદલો કરતા, અને પહેરણ ને કોટી ને ધોતી ને આવું બધું હતું. આ ઇન્ડિયન પોશાક હતો આપણો. એ સદંતર બદલાઈ ગયો કારણ કે વૈશ્વિકીકરણ થયું. એટલે એ લોકોની વસ્તુ વાપરવાની, પહેરવાની ટેવ આવી ગઈ. બરાબર? હોટલમાં જઈને જમવું ઝીરો કોન્સેપ્ટ. હોટલ એટલે હું ભાઈ, બહાર જતા ને તો ઘરેથી ટિફિન બાંધીને જતા. અને હવે તો એવું થાય છે, બરાબર ને, કે બહાર જઈને ખાય આવે છે. અને હવે તો ઓર એક એડવાન્સ થઈ ગયું છે, ઘરે બેઠા બહારનું મંગાવે છે સ્વિગીમાં. તો આ ફોરેન કલ્ચર છે ને. ઓલા શું કહેવાય, પીઝા વાળાએ શરૂ કર્યું હતું. મેકડોનાલ્ડ નહીં, આપણે શું કહેવાય, બ્લુ કલર વાળાએ. અરે કોણે શરૂ કર્યું હતું? પીઝા. અડધી કલાકમાં અમે તમને પીઝા ઘરે મોકલી દે. હા, ડોમિનોઝ. તો ડોમિનોઝ વાળાએ શરૂ કર્યું, પછી જો સ્વિગી ઝોમેટો વાળાએ તો બરાબર, પછી સ્વિગી ઝોમેટો કહેતા ભજ્જઈ અમે તમને મોકલી દઈશું ઘરે. સમજીને પડી? એટલે ઇન શોર્ટ, આ આપણો વારસો જે હતો ઘરે બેસીને જમવાનો, ઘરનું જમવાનું, એને નુકસાન પહોંચ્યું છે. આપણા રીતિ રિવાજો, આપણા ઉત્સવો, તહેવારો ઉજવવાની રીત, આ બધાને નુકસાન શ્યોરલી પહોંચ્યું જ છે. હે ને? આપણે ફાધર્સ ડે, મધર્સ ડે, ક્રિસમસ ને 31st ને આ બધું ઉજવ. 31st કયા ભારતીય કયા ધર્મમાં આવે છે ભાઈ? 31st ભારતમાં કોને આવે? ક્યાં આવે 31st? હે ને? કેટલો પી ગયા દારૂ. બેંગ્લોરમાં તો હમણાં વિડીયો હતો, કાલે જ મેં જોઈ વિડીયો, કે લિટરલી જેટલા માણસો તમને દેખાય બેંગ્લોરમાં રાત્રે 31st ની રાત્રે, બધા પીધેલા. બરાબર? એટલા જ.
કઈ બાબતે, કઈ ખુશીમાં ભાઈ? 31 ડિસેમ્બર એ બસ એક આંકડાનું છેલ્લો દિવસ છે. આપણું નવું વર્ષ નથી, તો ક્રિશ્ચન લોકોનો નવું વર્ષ. આપણે હું લાગુ વળગે ભાઈ? પણ ના, પીને પડ્યા હતા, લથડિયા મારતા હતા, હુતા હતા, અને આખું બેંગ્લોર માર્યું, આખું દુનિયા મારી, આ પોલીસ મારી, પોલીસનો દંડો મારો, એ વાગે મને વાગે, ઓ મામા આમ કરીને તમે જોવો એટલે મારે તો દાંત કાઢે. પોલીસ વાળા ઠપકારે તો દાંત કાઢે. એટલે પીએ કરંટ હોય ને, પીધો હોય તો આવું થયું, સમજાણું? એટલે આ નુકસાન થયું. બર્થડે, યસ, બર્થડેમાં કેક કાપે ને ફૂંક મારે ને ઓલવી દે ને માથે ટોપીઓ પહેરે કોન જેવી, હે ને? એટલે આ બધું એમ બરાબર. અમને કોન આપતો એમાં ધાણી નાખીને એમ ખાઈ દે. કોન આપે તો એ કોન માથે પહેરે ઊંધા કરી. એટલે આ જે કલ્ચર છે, આ કલ્ચર આપણું બદલાઈ ગયું ને એટલું બધું, હે ને? ફોરેન કલ્ચર જે આવ્યું એ નુકસાન છે, એ નેગેટિવ અસર છે. હા, ખર્ચા ખોટા, એટલે દેખાડાના ખર્ચા છે કે ભાઈ દેખાડો, બરાબર. પણ આ બધાની વચ્ચે પોઝિટિવ ફાયદા બહુ ઝાઝા છે, એમ કહેવાય છે. આ નેગેટિવ છે, શરલી છે, પણ ફાયદા વધારે છે. નુકસાન છે પણ નુકસાન ઓછું છે, ફાયદા વધારે છે. અને એની પાછળ આ માણસ સૌથી વધારે જવાબદાર છે, મનમોહન સિંહ. ઓકે, આ જો આખી એમની ટીમ છે, તમે જોઈ શકો છો. ઓકે, પીવી નરસિંહ રાવ અને આ જે છે એ મનમોહન સિંહ છે, હે ને? તો આ લોકો છે એ આ રાષ્ટ્રીય વિકાસની 43મી જે બેઠક હતી, અને એની અંદર છે આ બધું આપણને કહેતા હતા કે ભાઈ આમ કરશો, આમ કરશો, આમ કરશો, આમ કરશો, આમ કરશો, આમ કરશો. ઓકે, અને એક બહુ સરસ એ સમયનું કાર્ટૂન બહુ ફેમસ હતું એ સમયનું, કે ભારત દેશ જે અંધારામાં હતો, એ અંધારામાંથી અજવાળાની મશાલ કોઈ પકડીને ચાલ્યું તો કોણ હતા? મનમોહન સિંહ. અને એમણે સરસ મજાનો સુધારો આપણા દેશ માટે કર્યો, અને વિકાસ રૂપી અજવાળું, ભાઈઓ બહેનો, એમણે આપણા દેશમાં અપનાવ્યું. ઓકે, જો આ બજેટ એમણે સિગ્નેચર કર્યો, એનો ફોટો છે, જો મેં મૂક્યો છે, હે ને? 1991 જુલાઈ મહિનાનો ફોટો છે. અંદાજપત્ર છે, બજેટ, આર્થિક સુધારા સંસદમાં રજૂ કરી દીધા, એનો અમલ કરાવી દીધો, અને પછી પ્રેસ કોન્ફરન્સ આ બધા પત્રકારોની સામે એ સિગ્નેચર કરી રહ્યા છે, ફાઇનલાઇઝ કરી રહ્યા છે કે હવે આજથી સુધારા અમલ, એમ. ઓકે છે ને? અમે ફોટા લઈ આવું છું તમારા માટે. અને એક સરસ મજાના છે વ્યક્તિ, પીવી નરસિંહ રાવ, આ બધાના ડિરેક્ટર, આ બધી જે ટીમ હતી એના ડિરેક્ટર. અને એમણે બહુ સરસ વાત કરી કે ટાઈમ ઇટસેલ્ફ ઇઝ અ સોલ્યુશન ટુ ઓલ ધ પ્રોબ્લેમ્સ. એટલે સમય બધી સમસ્યાઓનું સમાધાન છે. સમય આવે બધી સમસ્યા આપમેળે સોલ્વ થઈ જાય છે, એવું આ દાદા કહીને ગયા, અને આપણને એક સરસ મજાના આર્થિક સુધારાઓ દઈને ગયા. ઓકે, અને આશા સાથે ભાઈઓ બહેનો, આવનારા ક્લાસમાં આપણે શું ભણશું? આવનારા ક્લાસમાં આપણે ભણવાના છે 9મું ચેપ્ટર, રાષ્ટ્રીય આવક. મજા કરવાના છીએ, કારણ કે આવતીકાલે આપણે દાદાઓને યાદ કરવાના છે. આપણા પ્રિય દાદાઓ રિટર્ન કરી રહ્યા છે. 8મા ચેપ્ટરમાં મેં બહુ મિસ કર્યા, બરાબર ને? આ દાદા, ઓલા દાદા, પેલા દાદા, દાદમ દાદા, બરાબર ને? આ દાદા કરવાના છે આપણે આવતીકાલે. તો દાદાઓને મળવા આવતીકાલે તમારે મારી સાથે આવવાનું છે. રાષ્ટ્રીય આવકનો સરસ મજાનો ચેપ્ટર આપણે આવતીકાલે શરૂ કરવાના છે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય એન્ડ બાય એન્ડ બાય એન્ડ સિયા એન્ડ બાય. ઓકે, 9 ચેપ્ટર મોક ટેસ્ટ જે આપણે જીટીએસસી એક્ઝામ છે એમાં 9 ચેપ્ટર રહેવાના છે. અને કદાચ આપણું 9મું ચેપ્ટર પૂરું ન પણ થાય તો ગયા વર્ષની જે બેચ છે એની અંદરથી પણ તમે જોઈ શકશો, શીખી શકશો. સેમ ભણાવેલું છે. ઓકે, અને છતાં ડિફિકલ્ટી હોય તો યુ કેન કોલ મી ઓર મેસેજ મી. આવજો. ટાટા, બાય બાય એન્ડ સિયા.